मॉर्निंग एंड वेलकम बैक टू अवर फैमिली व्लॉग। इतना तड़का है बाहर और ये सॉफ्ट तड़का है क्योंकि હું અત્યારે છું સલોનીના ઘરે. કાલે રાતે હું આવી હતી ગોવાથી, પછી સલોનીના ઘરે આવી. કાલ રાતે આમ મસ્ત કિમચી બનાવીને ખાધી, તમે વ્લોગમાં જોઈ જશે. એન્ડ શું કહેવાય કે અત્યારે સલોની ગઈ છે ઓફિસે, કેમ કે સલોની છે આરજે. અને તમે બધા ઘણા લોકોએ મારા વ્યુઅર્સ છે એમને સાંભળી હશે સલોનીને. અને શું કહેવાય કે એ ઉઠીને જતી રહી અને હું ઉઠી 12 વાગે, એ 10:30 વાગે જતી રહી હતી. અને ઉઠતા વેત જ મને કાલ રાતે જ મને બહુ વધારે જ ક્રેમ્સ આવવા માંડ્યા હતા, તો બહુ વધારે પેટમાં દુખતું હતું. તો રાતે દવા પીને 6:30 વાગે સૂઈ ગઈ અને પછી સવારે ઉઠાડું નહીં, બાકી એની હારે જ એની ઓફિસ જવાની હતી. તો અત્યારે ઉઠીને મેં સલોનીના મમ્મીએ મસ્ત ચા ભાખરી બનાવી દીધી, તો એ ખાધી. એન્ડ હવે એનો ભાઈ આવ્યો છે સ્કૂલેથી, તો હવે અમે લોકો બે હારે લંચ કરશું. તો ચલો એ લોકોને બી મળાવું. એન્ડ કાલે મારી ફ્લાઇટ છે ફાઇનલી. કેશોદમાં એરપોર્ટ ખુલી ગયું છે, જૂનાગઢમાં તો એરપોર્ટ છે નહીં, કેશોદમાં એરપોર્ટ ખુલી ગયું છે. તો મેં ફ્લાઇટ કરાવી લીધી બીકોઝ કેમ કે મારી પાસે સામાન વધારે છે અને હું 8 કલાક મારે ટ્રેનમાં થાય. તો મેં કીધું 8 કલાક મારે વેસ્ટ નથી કરવા, મારે 1-2 કામ બી છે કાલે જૂનાગઢમાં. તો મેં કીધું આપણે ફ્લાઇટ કરાવી લઈએ. ઇઝીલી 45 મિનિટમાં મને પહોંચાડી દેશે અમદાવાદથી કેશોદ, કેશોદથી તો ભાર્ગવ લઈ જશે. આમ બી રાજકોટ ભાર્ગવ આવવું જ પડતું હતું, શું કહેવાય કે આના માટે મને લેવા માટે, કેમ કે મારા ફ્રેન્ડ્સ અમુક છે જે રાજકોટમાં રહી છે, તો હું કદાચ રિધિના ઘરે બી જવાની હતી એવું વિચારતી હતી. પણ પછી રાજકોટ સુધી મારો એક ફ્રેન્ડ આવતો હતો, એની હારે હું પહેલાં જતી હતી કે ચાલો ત્યાંથી હું રાજકોટથી પછી ભાર્ગવને બોલાવી લઈશ. પણ એ બી અઘરું પડી જાય, કેમ કે સેમ જેટલું પેટ્રોલ જો રાજકોટથી ભાર્ગવ જૂનાગઢથી રાજકોટ આવે અને રાજકોટથી અમે પાછા ઘરે જાય તો એટલું પેટ્રોલ તો બળી જ જાય જેટલી ફ્લાઇટની ટિકિટ છે. તો મેં કીધું હવે આવું બધું નથી વિચારવું, હવે પૈસાનું વિચારશું ને એવું બધું કરશું તો પછી હેલ્થનું પર પેલું થાય. એના કરતાં વધારે કાલે હવે આજે ફર્સ્ટ ડે ઓફ પીરિયડ છે, તો કાલે સેકન્ડ ડે ઓફ પીરિયડ, અને સેકન્ડ ડે બહુ હાર્ડ હોય પીરિયડનો. તો મેં કીધું આટલો બધો સામાન પણ એનું કેવી રીતે જઈશ, એના કરતાં 45 મિનિટ્સમાં મસ્ત પ્લેનમાં બેસીને જાઓ. અને ફાઇનલી ખુલી ગયું છે તો એનો લાભ લઈએ. અને એનો જે આખો એક્સપિરિયન્સ છે કેશોદ, અમદાવાદથી કેશોદનો એ આખો એક્સપિરિયન્સ હું શેર કરી, કેમ કે ઘણા લોકો છે, મારું જ ગામ છે કેશોદ, મારા ગામ છે મગરવાડા, એટલે મારું ગામ કેશોદ જ કહેવાય. કેમ કે મેં કેશોદમાં આમ બી જે બાજુમાં ગામની બાજુમાં સિટી હોય એ બહુ ફર્યા હોય, એટલે મારું ગામ જ કેશોદ છે. તો મારા કેશોદના જેટલા બી લોકો છે એ લોકોને કેટલું ઇઝી પડે. અને કેશોદની આજુબાજુના લોકો જેમ કે સોમનાથ થઈ ગયું, પછી કેશોદ, સોમનાથ, મેંદરડા, સાસણ બી થઈ ગયું. સાસણવાળા લોકો તો દીવને વધારે પ્રિફર કરતા, પણ સાસણથી વધારે કેશોદ ઇઝી પડે, કેમ કે દીવ સાસણથી પાછું 100 કિલોમીટર છે અને કેશોદ જે છે અહીંયાથી કંઈક 45 કિલોમીટર જેટલું થાય. તો એ વધારે સારું છે કે અહીંયાથી તમે લોકો ઇઝીલી અમદાવાદ આવી શકો. કેશોદ નહીં પણ આજુબાજુમાં જો તમે ફરવા આવ્યા, સાસણ ફરવા આવ્યા હોય તો તમે એ ફ્લાઇટ પકડી શકો. તો જેટલો બી એક્સપિરિયન્સ છે વ્યવસ્થિત સાચો એક્સપિરિયન્સ છે હું તમારી સાથે શેર કરીશ, રિવ્યૂ શેર કરીશ કે તમારે ફ્લાઇટમાં જવું જોઈએ કે નહીં. મારા 2-3 મિત્રો તો એમાં ગયા જ છે, એટલે એ લોકોએ મને કીધું જ છે કે તમારે તું એક વખત એક્સપિરિયન્સ કરતો એક વખત જા. તો કાલે આખો વ્લોગ એની ઉપર હશે કે હું ફ્લાઇટમાં બેસીશ તો એનો એક્સપિરિયન્સ કેવો છે કેશોદનો. અને આમ મજા આવે કે આપણા શહેરમાં બી, એટલે જે કેશોદનું એરપોર્ટ છે એ બહુ ટાઈમથી હતું ઓપન, ઘણા ટાઈમ પહેલાં હતું ઓપન, પછી વચ્ચે બંધ થઈ ગયું હતું. શું રીઝન હતું એ મને ખબર નથી. તો ચાલો અમે બે, હું ને જે સલોનીનો ભાઈ છે નાનો, આદ્ય સ્કૂલેથી આવ્યો, તો અમે બે લંચ કરી લઈએ અને પછી હું સલોનીની વેઇટ કરીશ. અને મારા આગળના જેટલા બી ગોવાના વ્લોગ ને મુંબઈનો વ્લોગ છે એડિટ કરીશ ને મેઇન ચેનલમાં પોસ્ટ કરવાનો છે. અત્યારે એક બ્લોગ પોસ્ટ કર્યો જ છે મેં એડિટ કરીને પોસ્ટ કર્યો, એક ગોવાથી અમે લોકો અમદાવાદ આવ્યા એનો. તો એ બી તમે ન જોયો તો આની પહેલાં એ બ્લોગ પોસ્ટ કર્યો છે, એ બી જોઈ આવો. તો ચલો હવે અમે જમી લઈએ એન્ડ હું સલોનીની વેઇટ કરીશ, પછી વ્લોગ એડિટ કરીશ, સલોનીની વેઇટ કરીશ એન્ડ પછી અમે લોકો બહાર જઈશું. હાય ગાઈઝને બધાને હાય કે. તો કેટલામાં સ્ટાન્ડર્ડમાં છે? 7th છે. તો કેટલા વાગે સ્કૂલે જવાનું હોય? સવારે નોર્મલ ટાઈમિંગ 6:40. પછી આવીને લંચ કરવાનું પછી ટ્યુશનમાં જવાનું કેટલા વાગે? 3:30. મજા આવે છે તને? ભણવાની મજા આવે છે તને? વાહ ગાઈસ, છોકરામાંથી શીખો કે આને ભણવાની મજા આવે છે. તો તું લંચ કરી લે, આપણે બે લંચ કરી લઈએ અને પછી આપણે બે ટીવી જોશું, હા ને? ગુડ મોર્નિંગ આંટી. શું બનાવ્યું તમે? શાક, રોટલી. શેનું શાક બનાવ્યું છે? મારા માટે શું બનાવ્યું? ફ્લાવર વટાણા બનાવ્યા છે. અને વાસલોની વારે ફોન કરીને પૂછે છે
કે તું શું કરે છે, મારી મમ્મી શું કરે છે, કેમ કે એને છે ને મન નહીં લાગતું એ ઓફિસમાં કે પ્રિયંકાની મમ્મી શું ગોસિપ કરતા હશે, શું વાતો કરતા હશે. તો એ વારે વારે ફોન કરીને પૂછે છે શું કરે છે, તું શું કરે છે. મેં કીધું અમે તો મસ્ત એન્જોય વાતો કરીએ છીએ. હું ઠીક પછી મારા ફ્રેન્ડ ફેમિલી વિડીયો કોલ કર્યો, પછી એમની સાથે વાત કરાવડાવી, પછી બીજી બધી વાતો કરી, પછી લેવા ગયા અધ્યયને. તો હવે શું કહે એમને એકલું જમી લીધું કેમ કે મેં જસ્ટ ત્યાં નાસ્તો કર્યો હતો તો ભૂખ લાગી જ નહોતી. તો હવે આંટીને ભૂખ લાગી તો આંટીએ નાસ્તો કરીને જમી અને પછી આધ્યન લેવા ગયા. મેં કીધું હું આધ્યારે ખાઈશ, તો હું લંચ કરી લઉં અને પછી સલોનીની વેઇટ કરશું, કાફેમ જોશું હે ને. સો મસ્ત દાળ ભાત ને શાક રોટલી બનાવી છે, આપણે ખાઈ લઈએ. અને રાતે મારે બનાવવાનું છે જમવાનું. ઓકે પાક્કું ને, ફાઇનલ ને, કાંઈક રાતે બનાવશું. શોરોથી તૈયારી ચાલુ થઈ ગઈ છે ઓળો બનાવવાની. આજે સલોનીના ઘરે હું બનાવવાની છું કાઠિયાવાડી ઓળો. આંટી કે આપણે શું બનાવશું? મેં કીધું ભરેલા રીંગણા બી કરી શકીએ કેમ કે એ બી મને બહુ સરસ આવડે છે અને ઓળો બી સરસ આવડે છે. આમ તો બધું આવડે છે પણ આ વધારે ફાવે છે, આ બહુ વધારે સારું આવડે છે. તો મેં કીધું ચલો એ બનાવીએ. તો સલોની તો હજી આવી નથી પણ એ આવશે ત્યાં તો બની જશે. તો ચલો ફટાફટ બધી વસ્તુ શેકીએ. ટમેટા મરચાં અને લસણ જામાં નાખેલું છે, તમને દેખાતો હોય તો લસણ નાખેલું છે અંદર રીંગણાની. એનાથી બહુ સરસ ટેસ્ટ આવે અને સુગંધ બી સરસ આવશે, સ્મોકી એટલે મજા આવશે ખાવાની. તો ફટાફટ આ બધા શેકી લઈએ અને પછી ઓળો બનાવવાની તૈયારી કરીએ. શું કરવાનું? બોલો નહીં, શું કરીએ છીએ આપણે? ભરતું બનાવીએ છીએ. ભરતું ને અમારે ઓળો બનાવીએ છીએ. અંકલ હમણાં આવે છે તો આજે અંકલ શું ખાશે? ઓળો ને રોટલા. અને આજે અંકલે ટિફિન બી નથી લઈ ગયા એટલે ભૂખ બી લાગી હશે એમને. આદ્ય શું કરે છે? આદ્ય શું કરે તું? ઓકે. ને લીલું લસણ ફોલાઈ રહ્યું છે, બધું લીલું બધું નાખશું એટલે બહુ સરસ બનશે. અને શિયાળો છે એટલે ખાવાની બી મજા આવશે ને. ચાલો આ બધા શેકાઈ જાય મસ્ત, પછી આપણે બધું ફોલીને પેલું કરી નાખીએ ને. આપણો ઓળો રેડી થઈ ગયો છે ને તમે શું બનાવો છો? રોટલા. ઓળો અને રોટલો. તો પહેલા ઓળો બનાવ્યો, હવે રોટલા બનાવશું, પછી શોપિંગ કરવા જશું ને પછી આવીને જમશું. એવું કરવાનું છે ગાઈસ. તો ચલો અભી શોપિંગ કરને જાતે हैं. सलोनी का वेट कर रहे हैं ना. આપણે ફરવા જાય છે, શોપિંગ કરવા જાય છે. હું ને આંટી શોપિંગ કરવા જાય છે. સલોની આવે છે. હમણાં છે અંકલ આવ્યા ઓફિસેથી તો અમે લિફ્ટ ઉપર ઉભા હતા ને લિફ્ટની બહાર નીકળ્યા તો ક્યાં જાઉં છું? જુનાગઢ લઈ જાઉં છું આંટીને. તો કેટલી વારમાં સીધા જુનાગઢ જમવાનું બનાવીને કે છે જમી લેજો હે ને. કેટલા અમારે દવાનું? ગ્રાઉન્ડ ફ્લોર 0. આપણે કશું દબાઈ વાતો કરવામાં. તો સલોની નીચે વેઇટ કરે છે. આવી રહી નીચે. અમે જઈએ ફટાફટ ઝુડિયો કેમ કે પછી ઝુડિયો બંધ થઈ જાય અને શોપિંગ કરવાનો ટાઈમ નહીં રહે આપણી પાસે, એટલે અમે જઈએ છીએ. પછી આવીને જમશું ને મસ્ત ઓળો રોટલો ખાસ આવી. હું ગંદી લાગો છું. કઈ ગંદી નહીં લાગતી. ચાલ હોમલેસ લાગો છું. ડ્રાઈવર બનીને આવી છું. પોતે તો કેવી છૂટ, તૈયાર તો થઈ? તારું છોડ. મોઢું બતાય પહેલા મેં બધાને. બતાવી દીધું. ડ્રાઈવર જ છો. ચાલ ચલો મેડમ. चलो 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 મેડમ ચલો. ये 2 मैडम है यहाँ पे. બે મેડમ તૈયાર થઈને આવ્યા છે અને ऐसी है देखो માંદા માણસને જો हमारे मैडम ने ताव આવ્યો છે. ચલો ગાઈસ. સલોની ઓડાનું શું કહે છે? સ્મોકી ફ્લેવર વાળો ઓળો બનાવ્યો છે પ્રિયંકાએ. યાર મારથી વધારે મારી મમ્મી મિસ કરવાની પ્રિયંકાને. હે ને મમ્મી? બધું સારું બનાવીને ખવડાવે છે પ્રિયંકા. અને મારી મમ્મી એવું કહે છે શીખો કઈ શીખો. યે પ્લાન સક્સેસફુલ. પ્લાન સક્સેસફુલ સલોની. હવે 10 દિવસ સાંભળવું પડશે. ચાલશે? પછી મને 10 દિવસ બીજું ખવડાવી દેજે. ઓકે 10 દિવસ પછી હું કંઈક ખવડાવી દઈશ એટલે ચાલશે. ચલો એન્જોય ગાઈસ. કેવો હતો અંકલ? તમે ખાઈ લીધું ને? ખરેખર સરસ હતો. મસ્ત મજા આવી ગઈ. મજા આવી ગઈ એકદમ. આજે કેસે શું કરીએ છીએ આપણે? આજે બોલ. આજે શું કરીએ છીએ? ચટણી બનાવીએ આ બાજુ આઈને બોલ ફ્રેમમાં.
વડાપાવ માટે સૂકી ચટણી બનાવીએ છીએ વડાપાવનું શું પ્રે- કરવાનું? ક્યારે વડાપાવ ખાવાનું તારે? સ્કૂલમાં બનાવવાનો વડાપાવ So મળી guys, આજના સ્કૂલમાં વડાપાવનો પ્રોગ્રામ છે. એને કોઈક એક્ટિવિટીઝ છે કે વર્ક એજ્યુકેશન વર્ક એજ્યુકેશનમાં એ લોકો વડાપાવ બનાવવાના છે. એ 4 મિત્રો તો ખાશે પણ એના ટીચરને બી ખવડાવશે એટલે 10 લોકોની ચટણી બનાવવાની છે. તો લાલ ચટણી બની ગઈ છે. As you can see. એક મિનિટ હા. આહાહા આ લાલ ચટણી હજી થોડી ગ્રાઇન્ડ કરશું. તો આ લસણ સેવ લાલ મરચું એટલે બુંદી બી આપણે નાખી શકીએ. પણ અમારે એટલા એફર્ટ્સ નતા કરવા એટલે અમે અત્યારે ઓર્ડર નહોતા કરવાના એટલે પછી અમે સેવ નાખી દીધી. સેવ જ થાય. અને આ ગ્રીન ચટણી માટેની મરચા અને ધાણાભાજી ને લીલું લસણ ને લીંબુ ને બધું પડશે. તારે નથી બનાવવાની તારે બનાવવાનું. તું આવી ગઈ છું ને પ્રિયંકા આવી ગઈ છે ને તો પછી આધ્યા માટે તો ક્યારે બનાવે? હા એટલે જ ને હું એકલી નહીં અમારું આખું ઘર પ્રિયંકાને મિસ કરવાનું છે હે ને એ બંને મિસ તો કરશો પેટમાં જ્યારે ભૂખ લાગશે ત્યારે. કંઈક દેખાઈ રહી છે આ ચટણી આમાં થોડાક તલ નાખ્યા છે અને તલ થોડાક સ્વાદ માટે. અને આંટી શું કહે છે ભાખરી સાથે બી સારી લાગશે. આપણે જે લસણની ચટણી બનાવી ને તેલ નાખીને કે પેલી કરીને તો તમે આ બી ખાઈ શકો. તો આ તમે સ્ટોર બી કરી શકો ફ્રીજમાં 10-15 દિવસ માટે. બોલો આ ગ્રીન ચટણી બનાવી આંટી? મને બીજી પેલી આપો આનું શું કહેવાય? શું કહેવાય થાળી વાસણ નહીં આનું આ મિક્સરનું વાસણ. એટલે આ મરચા ને બધું આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું. આ મેરી જિંદગી जाल है दिल की लगी चलो गाइस आंटो हैप्पी बर्थडे છે હું બી રેડી થઈ જાઉં હોમલે લાગુ છું થોડી વ્યવસ્થિત લાગુ ચલો સરગા દે ભાઈ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear mommy. Happy birthday to you. કેક કાપો. चलो केक कट करो. વાળ બધે ભરી જાય છે સો ગાઈઝ અત્યારે છે બર્થડે સેલિબ્રેશન. મમ્મીનો અને મેન મેચિંગ કપડાં પહેર્યા છે કેમ કે હમણાં મેં ઝુડિયો શોપિંગ કરવા ગયા તો ત્યાંથી અમે લીધા મેચિંગ કપડાં. હાય આદ્ય. હેપી બર્થડે. હેપી બર્થડે હેપી બર્થડે મમ્મી. થેન્ક યુ બેટા. હેપી બર્થડે. થેન્ક યુ. પ્રિયંકા થેન્ક યુ ફોર કમિંગ. મમ્મીનો બર્થડે સ્પેશિયલ બનાવી દીધો પ્રિયંકા. મમ્મીનો બર્થડે સ્પેશિયલ બનાવી દીધો પ્રિયંકા બેને આવીને. યે ઘણું બધું જીવો જાજુ બધું જીવો. मम्मी अभी बोलो ये मेरे बोलो बात. गाइस ये सबके હેપી બર્થડે मम्मी अंकल से भी मम्मी. યસ મેં અને પ્રિયંકા હેપી બર્થડે. ટ્વિનિંગ કર્યું છે. ગાઈસ જો ટ્વિનિંગ હમણાં બાર બહુ ક્યુટ લાગ ગયા ટ્વિન્સ લાગે છે એકલા Twins લાગે છે. એકલા મોન મોટું અને એક ટ્વિને એક Actually- કોમ્પ્લેન પીધું હતું. હા એક્ચ્યુઅલી એમને કમ્પ્લેન નતો પીવડાવ્યો. એની કમ્પ્લેન છે મને. એમાં એવું હતું કે તું 999 ની છો ને એટલે ત્યારે કમ્પ્લેન નતો એવું પછી મારો હતું હા 99 માં કોમ્પ્લેન. બે जुड़वा बच्चियों ने થેન્ક યુ. ચલો ચલો જઈએ બહાર કોફી ले भी बेटा. કોફી પીવા. કે મેં તા પડ્યા તું એ જા. આવો આવો. Hey.